ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. ઓકે, તો આગળ વધીએ મિત્રો. સુરેખ પથ પર ગતિ, આપણું લેસન સુરેખ પથ પર ગતિ. ઓકે, તો સુરેખ પથ પર ગતિમાં ગઈકાલે ટોપિક્સ જોયેલો પથ લંબાઈ. ઓકે, કુલ અંતર. અચ્છા, હવે હું તમને પથ લંબાઈના એક્ઝામ્પલ આપેલા એક એક્ઝામ્પલ હું સર્કલ વર્તુળ ઉપરનો સમજાવું છું, પછી આપણે નવો ટોપિક સ્થાનાંતરમાં જઈશું. ઓકે ઓકે, ધ્યાન આપો. મારી પાસે એક સર્કલ છે, વર્તુળ. ઓકે, આ વર્તુળનું કેન્દ્ર છે, વર્તુળનું કેન્દ્ર O, એની રેડિયસ R છે. આ બી રેડિયસ કહેવાય વાલા દોસ્તો. ઓકે, આ બી રેડિયસ છે, આ બી રેડિયસ છે. ઓકે, કેન્દ્ર O છે. તો પ્રાથમિક વર્તુળનો પરિચય મેં તમને આપેલો, ફરીથી કહી દઉં. વર્તુળનું ક્ષેત્રફળ તમારામાંથી ઘણા બધા લોકો જાણે છે. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. ઓકે, પાઈ આર સ્ક્વેર, જ્યાં r છે એ રેડિયસ છે. અને વર્તુળનો પરિઘ આપણે આ કામ આવશે મિત્રો. વર્તુળનો પરિઘ ઘણા બધા દોસ્તોને ખબર છે. વર્તુળનો પરિઘ 2π ઇન્ટુ આપેલ વર્તુળની ત્રિજ્યા. આપેલ વર્તુળની ત્રિજ્યા આ વર્તુળનો પરિઘ છે. ઓકે, અને ત્યારબાદ વ્યાસ બરાબર બધા છોકરા જાણે છે. વ્યાસ બરાબર 2 ટાઈમ્સ ત્રિજ્યા, 2 ગુણ્યા ત્રિજ્યા. ઓકે, એટલું ક્લિયર તમને હશે. તો બાકીનું ફિઝિક્સ તમે સમજી શકશો. મેથેમેટિક્સ ફોર્મેટ. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. ઓકે, એરિયો. વર્તુળનો પરિઘ કોને કહેવાય બધા જાણો છો. જે વર્તુળની રિંગ બને છે, આ વર્તુળની રિંગ બને છે વાલા દોસ્તો, આ જે એ વર્તુળનો પરિઘ છે, આ વર્તુળનો પરિઘ થયો. અને આપેલ વર્તુળનો વ્યાસ છે, આ બી વર્તુળનો વ્યાસ છે. ક્લિયર કટ એટલું? ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. તો આને ડિલીટ કરી દો મિત્રો. ઓકે, હવે મિત્રો ધારો કે કોઈ એક પદાર્થ છે, કોઈ એક પદાર્થ છે. ઓકે, આપેલ પદાર્થ માની લો કે મેં એ નામનો પદાર્થ લીધો. આ એ પદાર્થ છે આપણી પાસે. હવે એ પદાર્થ પોતાની ગતિની શરૂઆત આ રીતે કરે છે, વર્તુળાકાર પથ પર વિષમ ઘડી દિશામાં. વિષમ ઘડી દિશા ખ્યાલ છે? કહી દઉં. આ ઘડિયાળ માની લો, અહીંયા 12 વાગ્યા હોય, અહીંયા 3 વાગ્યા હોય, અહીંયા 6, અહીંયા 9. ઓકે, ઘડિયાળના કાંટા આ દિશામાં ફરે. આને કહેવાય સમઘડી દિશા. કઈ દિશા કહેવાય વાલા દોસ્તો? સમઘડી દિશા. ઘડિયાળના કાંટા જે દિશામાં ફરતા હોય અને તમે બી એ દિશામાં ભ્રમણ કરતા હોય તો એને સમઘડી કહેવાય. અને ઉલટું જોઈ લો, આ ઘડિયાળ 12 અહીંયા વાગેલા, અહીંયા 6. હવે તમે આમ ગતિ કરતા હોય, આ દિશામાં ગતિ કરતા હોય, એરો તમે જોઈ લો, તો તમે શું કહેશો? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાંની ગતિ. યાની કે આને કહેવાય, ખાસ સમજો, વિષમ ઘડી દિશા. વિષમ ઘડી દિશા. ઓકે, સિમ્પલ શબ્દ હતા, અવારનવાર ફિઝિક્સની અંદર યુઝ થશે. ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં, યાની કે સમઘડી દિશામાં. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરો તો એન્ટી ક્લોકવાઇઝ યાની કે વિષમ ઘડી દિશામાં. ઓકે, ડન. ઓકે, આ તો ઘડિયાળમાં જુઓ તમે સમજી શકો, સમઘડી ઓર વિષમ ઘડી. અચ્છા, તો આ તમને મેં પ્રાથમિક પરિચય આપ્યો. હવે આમાં વાક્ય રચનાની ખૂબી હોય ફિઝિક્સમાં, એ તમે શાંતિથી જુઓ. તો પદાર્થ એ મારી પાસે તૈયાર છે. ઓકે, હું આમ ગતિ કરીશ દોસ્તો. અહીંયા 12 વાગ્યા હોય તો હજી અમુક છોકરાને ના સમજાણું હોય તો હું આમ ગતિ કરતો હોય તો કઈ દિશામાં કહેવાય? વિષમ ઘડી દિશામાં. ઓકે, તો વિષમ ઘડી દિશામાં આપેલ પદાર્થ ભ્રમણ કરે છે. વિષમ દિશામાં, વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે. એક આ પદાર્થ એ બિંદુએ હતો, ત્યાંથી ગતિ કરી અને બી પોઈન્ટે આવ્યો. ઓકે, તો એટલો આનો ગતિપથ છે વાલા દોસ્તો. આ એનો ખરેખર ગતિપથ છે. તો અહીં લખી દઈએ એક વખત, એટલે બધા મુન્નાઓ તેમજ મુન્નીઓને સમજાય કે આ ગતિપથ છે. ઓકે, તો એટલું એની અંતર કાપ્યું. એ થી બી સુધી એની મુસાફરી કરી વિષમ ઘડી ડાયરેક્શનમાં. તો એટલા સમયગાળામાં કુલ અંતર મારે શોધવાનું છે. મને કીધું કે એ થી બી
પહોંચે, પદાર્થ A થી B એ પહોંચે ત્યારે કુલ અંતર કેટલું, તો એનો આન્સર આપણે કેમ કાઢી શકીએ એ તમે જુઓ. તો સિમ્પલ છે દોસ્તો, સિમ્પલ. આ એંગલ તો 90 થવાનું, કારણ કે હવે તમે બધા સમજી ગયા. આ તમારી x અક્ષ છે, આ તમારી આખી y અક્ષ થઈ ગઈ, અને x અક્ષ અને y અક્ષ વચ્ચે એંગલ કેટલો હશે, 90. ઓકે, તો મારે A થી B દરમિયાન કુલ અંતર શોધવું. A to B આપણી ગતિ થઈ A થી B તરફ, ત્યારે મારે કુલ અંતર જોઈએ. તો એના માટે સિમ્પલ લોજિક છે, જુઓ. હવે અહીંથી આખા વર્તુળનો પરિઘ કેટલો, મેં લખેલો આખું સર્કલ કમ્પ્લીટ થાય, આખા વર્તુળનો પરિઘ કેટલો, તો કે આખા વર્તુળનો પરિઘ, આનું એક સૂત્ર બનાવી નાખો, આખા વર્તુળનો પરિઘ. ઓકે, હવે તમે જુઓ આમાં ચરણ કેટલા છે, બધું તમને મેં સમજાવેલું. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ, 4 ચરણ. ઓકે, હવે તમારો પદાર્થ A થી B એ ગયો વાલા દોસ્તો. તમે કેટલા ચરણ સમાપ્ત કર્યા, તો અહીંયા ચરણની સંખ્યા, અહીંયા ચરણની સંખ્યા. તમે કેટલા સમાપ્ત કર્યા, વર્તુળનો પરિઘ કમ્પ્લીટ, ટોટલ ચરણ 4. તમે કેટલા ચરણ મુસાફરી કરી, તો વર્તુળનો પરિઘ થઈ ગયો 2πr ડિવાઇડેડ બાય 4. આ તો કોમન વસ્તુ છે. તમે કેટલા ચરણની મુસાફરી કરી, ફર્સ્ટ ક્વાડ્રિક કમ્પ્લીટ, યાની કે 1. તો હવે તમે જાણો છો 2πr into 1, તો 2πr divided by 4. આન્સર આવી ગયો, પણ અહીંયા છેદ ઉડે, 2 2 જા 4, તો 2 ઉપરથી કેન્સલ કરું તો તમે પ્રાથમિક મેથેમેટિક્સ જાણો છો, πr by 2. જ્યાં r શું છે, તો અવારનવાર આપણે જાણીએ છીએ કે r છે આપેલ વર્તુળની રેડિયસ છે, ત્રિજ્યા છે. પાઈ તો અચળ છે, પાઈની વેલ્યુ આપ જાણો છો. પાઈ તમે 3.14 લઈ શકો, અથવા 22/7, અને ડિવાઇડેડ બાય 2 છે. ઓકે, તો આ મારી પાસે જ આન્સર તૈયાર થયો. પ્રાથમિક કુલ અંતર આપેલ પદાર્થે જો વર્તુળાકાર માર્ગ પર વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે A to B, તો તે દરમિયાન મને પથ લંબાઈ એટલી પ્રાપ્ત થઈ, πr/2. ક્લિયર કટ છે? ઓકે દોસ્તો, સિમ્પલ. હવે જુઓ દોસ્તો, આમાં હું તમને સ્ટેપ સમજાવી દઉં, પછી આપણે સ્થાનાંતરમાં જઈએ, પછી બંનેનું કમ્બાઈન મજા આવશે. હવે અહીંયા જુઓ દોસ્તો, આપણો પદાર્થ A થી જ ગતિની શરૂઆત કરે છે. ઓકે, A થી વર્તુળાકાર માર્ગે વિષમ ઘડી દિશામાં ચાલ્યા, અને ભાઈ અહીંયા પહોંચ્યા. આ B બિંદુએ અહીં સુધી આવી ગયો. ગતિપથ તમને બતાવ્યો. આ આપેલ પદાર્થ ખરેખર આ માર્ગે જઈ રહ્યો છે, અને B સ્થાને આવીને સ્ટોપ થયો. તો મારે એટલા ગાળામાં A to B માં મારે ફરીથી કુલ અંતર શોધવું છે. મેં સૂત્ર આનું બનાવ્યું છે, જનરલી બુકમાં હોતું નથી, પણ બધા છોકરાને ખબર પડે એટલા માટે આ સૂત્ર વર્તુળાકાર માર્ગ માટે સાચવી લો. હાલ આવા ચરણ માટે જ છે, પછી આગળ હું તમને સમજાવીશ. તો વર્તુળનો પરિઘ ફરીથી આવી જાવ, 2πr/4. આ તો કોમન થઈ ગયું. હવે તમારે તો આ ચરણની સંખ્યા કેટલી, તો કે તમે એક ચરણ પૂરું કરી નાખ્યું, સાથે સાથે બીજું ચરણ પૂરું કરી નાખ્યું, તો તમે ચરણ 2 આટા, મતલબ કે 2 ચરણ પૂરા કર્યા. હવે 2 2 4. ઓકે દોસ્તો, 4 4 કેન્સલ થઈ જશે ઉપર નીચે, તો આપને લાસ્ટ આન્સર મળશે πr. આ મારી શું થઈ ગઈ, પથ લંબાઈ. કયાથી કયા, તો કે આપેલ આકૃતિમાં A to B, યાની કે A થી ગતિની શરૂઆત કરી અને B એ પહોંચે ત્યારે પથ લંબાઈ πr છે, જ્યાં r રેડિયસ, પાઈ અચળ, યાની કે 3.14 છે. ક્લિયર કટ દોસ્તો? કેટલું આસાનીથી થાય છે, જુઓ. હવે તમે આને આ દાખલો મચકોડો, આગળ વધારો, B સ્થાનને થોડોક આગળ કુદાવો. ફરીથી રકમ સમજો. તમારો કણ A, મતલબ આપેલ પદાર્થ A છે, એ વિષમ ઘડી દિશામાં વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે. આ વખતે એ ભાઈ ગતિ કરતા કરતા અહીંયા B સ્થાને પહોંચેલા છે વાલા દોસ્તો. ત્રીજો દાખલો બન્યો. તો A to B દરમિયાન પથ લંબાઈ જોઈએ છે. કરો કંકુના. વર્તુળનો પરિઘ તમારી પાસે છે 2πr ડિવાઇડેડ બાય 4. આ તો કોમન વસ્તુ. હવે ચરણની સંખ્યા, હવે આપ ભી સમજી ગયા કે કેટલા ચરણ સમાપ્ત કરેલા છે, કારણ કે ગતિ A થી B સુધી ઇધર આ ગઈ, તો ચરણ કમ્પ્લીટ કરેલા છે 3.
ઓકે, અહીંયા 4 છે દોસ્તો, અહીંયા 2 છે, 2 ને કેન્સલ આઉટ કરું તો મારી પાસે જવાબ બચશે 3πr/2, જ્યાં પાઈ અચળ છે, 3.14, r ઇઝ રેડિયસ. આન્સર આવી ગયો કુલ અંતરનો 3πr/2. વધારે તમને સમજાવું તો રકમ જે તમારી પાસે ફિઝિક્સમાં બનીને આવશે તો એ કઈ રીતે, હવે તમે કોમન વસ્તુ છે, માની લો કે આ વર્તુળની ત્રિજ્યા તમને આપી દે કે 1 મીટર છે, વર્તુળની ત્રિજ્યા 1 મીટર છે. ઓકે, તો થોડુંક જાણી લે કે આ વર્તુળનો વ્યાસ કેટલો બને. સમજતા જાણવા માટે તો વ્યાસનું સૂત્ર છે 2 * ત્રિજ્યા. ત્રિજ્યા મારી પાસે 1 છે તો વ્યાસ આવી ગયો મારી પાસે 2 મીટર. ओके, અને आप सभी लोग जानते हैं कि व्यास करता त्रिज्या बेन हमेशा हाफ અડધી હોય છે. વ્યાસ 2 મીટર, ત્રિજ્યા 1 મીટર થઈ. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે જો આપેલ દાખલામાં તમને કહી દે કે વર્તુળની ત્રિજ્યા 1 મીટર છે, રકમવાળાએ કહી દીધું, તો તમે ગણતરી માનો કે આ જ દાખલો છે a થી b દરમિયાન અહીંયા આવી ગયો વાલા દોસ્તો, પથ લંબાઈ શોધવાનું કીધું, તમને ડેટામાં મતલબ કે તમારી માહિતીમાં ત્રિજ્યા 1 મીટર છે, તો તમે આ દાખલામાં 3π/2, હવે ત્રિજ્યા તમને કેટલી ગિવન છે તો કે 1, તો 1 લખવાની આવશ્યકતા નથી, છતાં બી હું લખી દઉં 3π × 1/2, તો લાસ્ટ આન્સર 3π/2. હવે એનો એકમ બની ગયો, કારણ કે તમે ત્રિજ્યા મીટરમાં લખેલી, તો તમે અહીંયા લખી શકો આરામથી કે આપણું કુલ અંતર 3π/2 મીટર છે. આને વધારે સાદું રૂપ આપો તો દરેક છોકરાને ખબર છે કે 3π/2, હું આમાં બધી ચર્ચા કરું છું, 3π એટલે 3.14 મૂકો છેદમાં 2, આનો કેલ્સી દબાવો એટલે તમારા હાથમાં આન્સર આવી જશે. ઓકે, જે તે સાદું રૂપ આપશો એટલે એકમ રહેશે મીટર. એ કેના ઉપરથી ખબર પડે સાહેબ, તો કે જાણો ત્રિજ્યા તમને મીટરમાં છે તો તમારો આન્સર મીટરમાં રહેશે, જો ત્રિજ્યા સેન્ટીમીટરમાં હોત તો તમારો જવાબ સેન્ટીમીટરમાં રહેશે. કાલનું લેક્ચર બધાએ જોયેલો હશે, કારણ કે કુલ અંતર કિલોમીટરમાં હોઈ શકે, મીટરમાં હોઈ શકે, સેન્ટીમીટરમાં હોઈ શકે, મિલીમીટરમાં હોઈ શકે. આ બધા પદો કાલે મેં વ્યાખ્યાયિત કરેલા. ઓકે, અને હવે લાસ્ટ એક ચક્ર પૂરું થશે વાલા દોસ્તો. હવે જુઓ, ફરીથી દાખલાની રકમ જાણો. તમારો પદાર્થ એ છે, વર્તુળાકાર માર્ગે વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે છે અને ગતિ કરતા કરતા એને એક ચક્કર પૂરું કરી લીધું. મિત્રો, એથી ગતિની શરૂઆત કરેલી જોઈ શકો તમે, અને ફરીથી તે ભાઈ એ સ્થાને આવી ગયા. એ સ્થાને આવી ગયા, તો આ હકીકતને શું કહેવામાં આવે તો કે તમે એક પરિભ્રમણ પૂર્ણ કરેલું છે. તમે ગરબો લ્યો છો માતાજીનો, હમણાં જ નવરાત્રી આવશે, અહીંથી ગરબે ઘૂમો છો અને ફરીથી તમે એ સ્થાને જ આવી ગયા, તમારી મુસાફરી કમ્પ્લીટ થઈ, તો આને કહેવાય વન ભ્રમણ. એક ભ્રમણ તમે પૂર્ણ કર્યું, એક અથવા એક ચક્કર પૂર્ણ કર્યું, આવા શબ્દો યુઝ થાય, એક ચક્કર પૂર્ણ કર્યું. ઓકે, તો ભાઈ એક ચક્કર પૂરું થયું વર્તુળાકાર માર્ગ પર, એ ખાસ જોવાનું છે કે કયા માર્ગે તમે એક ચક્કર પૂરું કરો છો. તો આ તો વર્તુળાકાર પથ છે, તો વર્તુળાકાર પથ પર એક ભ્રમણ પૂર્ણ કર્યું, એક ચક્ર પૂર્ણ કર્યું, તો હવે કુલ અંતર કઈ રીતે શોધાય? તો મારો પ્રશ્નનો જવાબ આ રીતે તૈયાર થાય. મારે શોધવાનું છે એક ભ્રમણ દરમિયાન પદાર્થે કાપેલું કુલ અંતર. મને કંઈક આવું પૂછવામાં આવ્યું, સાદું, અથવા તો એક ચક્કર અથવા એક ભ્રમણ, તો મારી પાસે આ બઢિયા ચીજ હે કે એક ચક્કર, પહેલા તો વર્તુળનો પરિઘ 2πr, હવે તો યાદ રહી જવું જોઈએ, ટોટલ ચરણ 4. હવે તમે આ વખતે કેટલા ચરણ પૂરા કર્યા સાહેબ? એક ભ્રમણમાં તમે 4 ચરણ કમ્પ્લીટ કરો છો તો તમારા 4 આવી. 4 ને 4 કો માર ડાલા, તમારો આન્સર એક સરસ મજાનો તૈયાર થઈ ગયો 2πr. આ એક ભ્રમણને અંતે સાહેબ, એક ભ્રમણને અંતે પદાર્થે કાપેલું કુલ અંતર 2πr, અથવા તમે એને એક શબ્દથી પણ લખી શકો કે ત્યારે કાપેલું અંતર કેના જેટલું હશે સાહેબ? તો કે 2πr ને આપ ઓળખો છો વર્તુળના પરિઘ જેટલું.
વર્તુળના પરિઘ જેટલું એક ચક્કર પૂર્ણ કરે વર્તુળાકાર પથ પર, ત્યારે હંમેશા કુલ અંતર કેટલું હશે? વર્તુળના પરિઘ જેટલું. આ તમારું સેન્ટેન્સ બન્યું. તો આ સેન્ટેન્સને તમે આગળ દોહરાવી શકો. એક ભ્રમણ પૂર્ણ કરે, એક ચક્કર પૂર્ણ કરે વર્તુળાકાર માર્ગે, સમઘડી હોય કેવી સમઘડી હોય એમાં કઈ એ જવાબને કઈ ફેર નહીં પડે. ત્યારે કુલ અંતર સાહેબ કેટલું? આને રટી લો, આને યાદ રાખી લો. કામની વસ્તુ છે. 2πr જેટલું અથવા વર્તુળના પરિઘ જેટલું. માર્યા અંદાજ મુજબ લગભગ બધા છોકરા આમાં ક્લિયર થઈ ગયા. ઓકે ઓકે સાહેબ. તો કુલ અંતરનો નિચોડ મેં આપી દીધો. ઓકે, તમારા મગજમાં હવે ખિલખિલાટ આવવો જોઈએ કે સાહેબ આ તો સરસ મજાની વાત હતી વર્તુળાકાર માર્ગ પરની. હવે અમને એમાં કુલ અંતરમાં કંઈક બીજા રસ્તા બતાવો કે જેથી કરીને અમે અમારું માઇન્ડ મેપ ચલાવી શકીએ. આવો દોસ્તો, મગજનો નકશો તૈયાર કરીએ કુલ અંતર માટે. હવે દોસ્તો, કુલ અંતર માટે ઝીણવટપૂર્વક જોજો. આ વર્તુળાકાર પથ મતલબ કે વર્તુળાકાર માર્ગ છે દોસ્તો. ક્લિયર કટ. આ એનું કેન્દ્ર O છે, રેડિયસ R છે વાલા દોસ્તો. ઓકે, બધા ક્લિયર મારી સાથે? યસ સાહેબ. હવે ધ્યાનપૂર્વક થોડુંક સાંભળજો. તમારી બેટરી અહીંયા ચાર્જ થવી જોઈએ. હવે આ આપણો કોણ છે સાહેબ? એ સ્થાને છે વાલા દોસ્તો. ઓકે, ત્યાંથી એની વિષમ ઘડી દિશામાં, વાક્યની મજા માણજો, વિષમ ઘડી દિશામાં. હા સાહેબ, હવે સમજાઈ ગયું કે ભાઈ વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરવા જઈ રહ્યા છે વર્તુળાકાર પથ પર. એથી ગતિ કરી અને એ ભાઈ અહીંયા આવી ગયા બી સ્થાન. એટલો જ રસ્તો એની ટ્રાવેલ કર્યો વાલા દોસ્તો. હું કોઈ નવીન વસ્તુ નથી સમજાવતો, તમે એપ્લિકેશન સમજો. એથી ગતિની શરૂઆત કરી, આ એનો ગતિપથ છે. અને ભાઈ આ બી સ્થાને આવી અને સ્ટોપ થઈ ગયા, ઊભા રહી ગયા. તો હવે મને પૂછવામાં આવ્યું કે ભાઈ કુલ અંતર કેટલું? હે ઓકે સાહેબ, આમાં નવીનતા શું છે? તો કે સૌથી પહેલા તમે બી જે સ્થાને છે આ વર્તુળનું કેન્દ્ર, આને તમે જોડી દેશો એટલે ત્રિજ્યા બનશે. આ ભી તમારી ત્રિજ્યા. આ કોમન સેન્સ છે જે તમને સમજાયેલું જ હશે. ઓકે સાહેબ, આ તો રેડિયસ છે. હવે થોડુંક ધ્યાનપૂર્વક જોશો તો મેં તમને સમજાવેલું. અહીંયા કંઈક એંગલ બનશે, જે એંગલ મને ખબર નથી. કુછ ભી એંગલ હોઈ શકે. આપણે ડિગ્રી જાણીએ છીએ, 30 ડિગ્રી ભી હોઈ શકે, 45 ડિગ્રી ભી હોઈ શકે, 60 ડિગ્રી ભી હોઈ શકે. ઓકે, અત્યારે હાલ થીટા છે. ઓકે સાહેબ, આને કહેવાય ખૂણો. ઓકે સાહેબ, ઓકે સાહેબ, આને ખૂણો કહેવાય. આ તમારો ગતિપથ છે અને હવે હું કેન્સલ કરું. આ બની ગઈ એટલો કટકો વર્તુળની ચાપ. આ વર્તુળની ચાપ છે દોસ્તો. આ તમારી રેડિયસ છે દોસ્તો. બસ તમારું કામ બની ગયું. મેં બેઝિક મેથેમેટિક્સ ના લેક્ચરોમાં એ સમજાવેલું સમતલ કોણ યાની કે ખૂણો. જે દોસ્તોને ન ખ્યાલ હોય તો બેઝિક મેથેમેટિક્સ ના લેક્ચર જોઈ શકે. હવે મારે આ વર્તુળ પરની એટલી ચાપ છે ઈ કાઢવાની છે, કારણ કે એ મારું કુલ અંતર છે. ઓકે ભાઈ, A થી B એ જાય તો આ મારું કુલ અંતર છે. રેડિયસ રેડી છે, એંગલ થીટા. તો અહીંયા સમતલ કોણ, જે મેં ટોપિક્સ ફરીથી દોહરાવું છું બેઝિક મેથેમેટિક્સ માં લીધેલો, સમતલ કોણ અથવા તો એને સિમ્પલ ભાષામાં ખૂણો કહી શકાય. ઓકે, ખૂણો. તો આનું સૂત્ર હતું સાહેબ, ખૂણો બરાબર, જે ભાઈઓને આવડતું હોય એ બળિયા વર્તુળ પરની ચાપ ડિવાઇડેડ બાય ત્રિજ્યા. જો કે ફિઝિક્સમાં અવારનવાર 50 વખત આ તમારી સાથે આવશે. રટી લો, યાદ રાખી લો. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણાનું બીજું નામ સમતલ કોણ. હવે સાહેબ ખૂણો જોઈ લો તો કે ખૂણો દેખાય થીટા. બાકી તો વસ્તુ તમારે ક્લિયર કટ છે. ચાપ, ચાપ લખી નાખું AB, ચાપ AB. હે ભાઈ, ચાપ AB જે તમારે જોઈએ છે. રેડિયસ તો કે રકમ મુજબ ત્રિજ્યા છે મારી પાસે આ, તો ચાપ AB જે મારી પાસે આ જવાબ મળી ગયો થીટા ઇન્ટુ r. આ શું છે ભાઈ? તો કે આજ વાલા દોસ્તો કુલ અંતર છે. ખરું કે ખોટું? યસ, આજ પથ લંબાઈ છે દોસ્તો. આ વ્યાપક સૂત્ર તરીકે તમે આને યાદ રાખી શકો અથવા તો તમે સમજી શકો વ્યાપક સૂત્ર તરીકે. મિત્રો, વર્તુળાકાર માર્ગ પર અત્યારે જે મેં હમણાં લીધું હતું એ તો ચરણ કમ્પ્લીટ કરતો તો. જો જે દોસ્તોએ ધ્યાન આપ્યું A to B ત્યારે એક ચરણ પૂરું કરેલું, ફરીથી A to B તો બે ચરણ. ઓકે, યસ.
એ તરીકો તમને મેં સમજાવ્યો કે વર્તુળનો પરિઘ ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ ચરણ તમે કમ્પ્લીટ કેટલા કરો છો, આ વ્યાપક સૂત્ર થઈ ગયું. કારણ કે હવે આની ગેરસમજ નહીં, જ્યાં થીટા ખૂણો છે અને ઈ ખૂણો આ ખૂણો છે અને ખૂણો કેમાં મપાય, બેઝિક મેથેમેટિક્સમાં રાડું નાખીને સમજાવેલું ડિગ્રી અથવા રેડિયનમાં, પણ આને આપણે હંમેશા રેડિયનમાં લેશું, ખૂણાને હંમેશા રેડિયનમાં લેશું. આર શું છે વાલા દોસ્તો, ત્રિજ્યા એ તો લોલીપોપ વસ્તુ છે, જે આઈપી હશે તે મૂકીશું. બધો માછડો અહીંયા તમારી ડિગ્રી ઉપર વયો ગયો. ફિઝિક્સ અઘરું નથી, તમે જે ડિગ્રી જાણો છો 30 ડિગ્રી 45 ડિગ્રી એ કામની વસ્તુ છે. એને ડિગ્રીને રેડિયનમાં ફેરવતા આવડવું જોઈએ. લગભગ મેં 5 વખત સમજાવ્યું કે 1 ડિગ્રી બરાબર પાઈ બાય 180 રેડિયન. ઓકે, ઇનફ છે. અચ્છા, તો આ કુલ અંતરનું સૂત્ર વ્યાપક સૂત્ર બન્યું. આ વર્તુળાકાર પથ પર તમે વ્યાપક સૂત્ર યાદ રાખી શકો. કુલ અંતર ઇઝ ઇક્વલ ટુ અથવા પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ વર્તુળ પરની ચાપ, જે ચાપ જે તમે ટ્રાવેલ કરો છો એ તમારું કુલ અંતર છે. ઓકે બેટા, યસ. તો એટલું તમારી પાસે કમ્પ્લીટ હોવું જોઈએ. હું આમાં એક દાખલો લઈ લઉં છું, પછી આપણે સ્થાનાંતરમાં આગળ વધીશું. ચાલો દોસ્તો, માનો કે એક પદાર્થ A થી ગતિની શરૂઆત કરે. સાંભળો, દાખલા તમે બનાવી શકો. A થી ગતિની શરૂઆત કરે છે વિષમઘડી દિશામાં અને 30 ડિગ્રી, આ મેં ખૂણો આપી દીધો 30 ડિગ્રી. 30 ડિગ્રી જેટલો અહીંયા ખૂણો બનાવે છે. તો એ અંતરાલમાં એની કેટલું કુલ અંતર કાપ્યું હશે? इधर से चला विषम घड़ी डायरेक्शन में और इधर पहुंचा ત્યારે એની એંગલ કેટલો આપી દીધો રકમ વાળે 30 ડિગ્રી. તો મને કે એટલા દરમિયાન એની કુલ અંતર કેટલું કાપ્યું? તો કુલ અંતરનું સૂત્ર જો તમારી પાસે કમ્પ્લીટ હોય તો એક સ્ટેપમાં થઈ જશે. હવે હું ઓલો વઘાર નથી મારતો પાછો કે ખૂણો બરાબર ચાપ ભાંગ્યા ત્રિજ્યા, ચાપ સૂત્ર નો કરતા તો ખૂણો કોઈના ત્રિજ્યા. હવે તમે મને સમજી લીધું. ઓકે, મને પૂછવામાં આવ્યું આ દાખલામાં 30 ડિગ્રી દરમિયાન એની કુલ અંતર કેટલું કાપ્યું? તો r ની મને કોઈ ચોખવટ નથી. r મારી પાસે r છે ને થીટા હંમેશા રેડિયનમાં લેવો. વાત નોંધી લો, થીટા મારી પાસે અહીંયા 30 ડિગ્રી છે. જરાક સાદુરૂપ જોઈ લો. 30 ડિગ્રી ડિગ્રી નહીં મૂકી દેતા અહીંયા. હવે એને રેડિયનમાં ફેરવો તો આ તો તમને શીખવાડેલું 30 * પાઈ બાય 180 બેઝિક મેથેમેટિક્સમાં. 1 મિનિટ કેન્સલ આઉટ થાય. 6 તેરી 18 એટલે મારા ખ્યાલથી પાઈ બાય 6 રેડિયન. આ થીટા લખીશું ઇધર પાઈ બાય 6, સરખું લખું પાઈ બાય 6. આ મારી પાસે કુલ અંતરનો જવાબ આવી ગયો. ઓકે સાહેબ, પાઈ બાય 6 * r. ઓકે, હવે તમને એમ પૂછે સાહેબ, આમાં તમે કેટલાય દાખલા બનાવી શકો. ડિગ્રી ઉપર ફિઝિક્સ વયું ગયું. હવે કઈ આ ફિઝિક્સ નવું નથી. માનો કે એ ગતિની શરૂઆત કરે છે, અહીંયા પહોંચ્યા ભાઈ, આ વખતે અહીંયા પહોંચ્યા ભાઈ, ને ત્યારે એક ખૂણો બનાવે છે વાલા દોસ્તો 60 ડિગ્રી. 60 ડિગ્રી વર્તુળાકાર માર્ગ, વિષમઘડી દિશામાં ભ્રમણ, 60 ડિગ્રી એંગલ બનાવે છે. ત્રિજ્યા r છે. કુલ અંતર શોધો. કેટલા બચાવો કરી શકે? અરે ભાઈ, થીટા ને કેમાં લેવો એ સમજી લો, રેડિયનમાં. બાકી ખતમ થઈ ગયું, બધું તો આપેલું છે. ઓકે, તો તમારું કામ બની ગયું. હવે તમે 45 ડિગ્રી થી કરી શકો, 90 ડિગ્રી એ કરી શકો, 180 ડિગ્રી એ કરી શકો, 270 ડિગ્રી એ કરી શકો, ગમે તે. ઓકે, તો કુલ અંતરનું બઢિયા ચીજ એ છે r * થીટા. આ મામલો સરસ મજાનો છે. ઓકે, તો સમય સમાપ્ત. કારણ કે મોબાઈલમાં અમુક લિમિટેડ વિડીયો બની શકે તો એટલું રાખું. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.